હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય વિજ્ઞાન ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026। તો મિત્રો, સૌપ્રથમ તો આપણી આ ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તો પ્રશ્ન એક છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન કોણા જેવું છે। તો જવાબ આવશે જિગ્સો પઝલ જેવું। બીજો પ્રશ્ન છે કે પાણી પીવાનો પ્યાલો શેમાંથી ના બનાવી શકાય? તો અહીંયા જે પારો છે એ પારાથી આપણે બનાવી શકતા નથી। અહીંયા કાચનો પણ બનાવી શકાય, પ્લાસ્ટિકનો પણ બનાવી શકાય અને કાગળનો પણ પ્યાલો બનાવી શકાય છે। ત્રીજો પ્રશ્ન છે કે કયું વૃક્ષ શંકુ આકાર ધરાવે છે? તો એ જવાબ આવશે દેવદાર। ચોથું છે કે વનસ્પતિના પ્રકારમાં કોનો સમાવેશ ન થઈ શકે? તો અહીંયા આવશે પર્વતીય। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે ખોરાકને રાંધવાથી કયું વિટામિન નષ્ટ થાય છે? તો જવાબ રહેશે વિટામિન સી। પ્રશ્ન 1બ છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા કે શરીરની વૃદ્ધિ માટે ખાલી જગ્યાની વધારે જરૂર હોય છે? તો જવાબ આવશે ખોરાક। બીજો પ્રશ્ન કે વનસ્પતિના પર્ણો મોટે ભાગે ખાલી જગ્યા રંગના હોય છે? તો જવાબ આવશે લીલા। ત્રીજું છે કે જે વનસ્પતિ જમીન પર ફેલાય તેને ખાલી જગ્યા વનસ્પતિ કહે છે? તો ભૂપસારી। ચોથું છે કે પાચક રેસા ખાલી જગ્યાના નામે ઓળખાય છે? તો એ આવશે વૃક્ષાંશ। પાંચમું છે કે સૂર્યપ્રકાશમાં બેસવાથી ખાલી જગ્યા મળે છે? તો જવાબ આવશે વિટામિન ડી મળે છે। ત્યારબાદ પ્રશ્ન 1ક કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવો। પહેલું છે કે પતંગિયા ઈંડા મૂકે છે જેમાંથી ઈયળ બને છે? તો આ વિધાન ખરું છે। બીજું છે કે વૃક્ષ એક કુમળું અને લીલું પ્રકાંડ ધરાવે છે? તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન કે ઘઉંના છોડમાં તંતુમય મૂળ હોય છે? તો આ વિધાન સાચું છે। ચોથું વિધાન કે આહાર સજીવોને જીવન આપે છે? તો આ વિધાન પણ સાચું છે। અને દૂધમાં વિટામિન સી હોય છે? તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 2અ કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર ઉત્તર આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન કે આપણી આસપાસની વસ્તુઓ શેમાંથી બનેલી છે? તો આપણી આસપાસની વસ્તુઓ વનસ્પતિ, ખનિજો, પ્રાણીઓના અવશેષો, ધાતુઓ અને પેટ્રોલિયમમાંથી બનેલી છે। બીજો પ્રશ્ન કે આપણે વિજ્ઞાન જાણવા કયા કયા પગથિયાં અનુસરીએ છીએ? તો આપણે વિજ્ઞાન જાણવા અવલોકન, પ્રશ્ન, અનુમાન, ચકાસણી, પ્રયોગ, વિશ્લેષણ અને તારણ જેવા પગથિયાં અનુસરીએ છીએ। ત્રીજું છે કે મોટાભાગની વનસ્પતિને કદ પ્રમાણે કયા કયા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે? તો મોટાભાગની વનસ્પતિને કદ પ્રમાણે વૃક્ષ, ક્ષુપ અને છોડમાં વર્ગીકરણ કરી શકાય છે। ચોથો પ્રશ્ન કે લદ્દાખમાં જોવા મળતા ઊંટની વિશેષતા જણાવો। તો લદ્દાખમાં જોવા મળતા ઊંટને 2 ખૂંદ હોય છે અને તેના પગ ટૂંકા હોય છે। પાંચમું છે કે ઉર્જાવર્ધક ખોરાક કોને કહે છે? તે શેમાંથી મળે છે? તો જે ખોરાક શરીરને વિવિધ પ્રવૃત્તિ કરવા માટે ઉર્જા પૂરી પાડે તેને ઉર્જાવર્ધક ખોરાક કહે છે। તે કાર્બોહાઈડ્રેટ અને ચરબીમાંથી મળે છે। પ્રશ્ન 2બ કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર આપવાના છે। અહીંયા પહેલો પ્રશ્ન કે નીચે આપેલા પદાર્થોનું અવકાશી પદાર્થ, પ્રવાહી પદાર્થ અને ખાદ્ય પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે। અહીંયા સૂર્ય, રોટલી, પેટ્રોલ, કેરોસીન, ચંદ્ર, ગુલાબજાંબુ, તારા, પીઝા અને ડીઝલ આપેલું છે। તો અવકાશી પદાર્થની અંદર સૂર્ય, ચંદ્ર અને તારા આવશે। પ્રવાહી પદાર્થની અંદર પેટ્રોલ, કેરોસીન અને ડીઝલ આવશે।
જ્યારે ખાદ્ય પદાર્થની અંદર રોટલી, ગુલાબજાંબુ અને પીઝા આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ આપેલી વનસ્પતિને વૃક્ષ, ક્ષુપ અને છોડમાં વર્ગીકરણ કરો. અહીંયા તમે જોઈ શકો છો વૃક્ષમાં આંબો અને આસોપાલવ આવશે, ક્ષુપમાં જાસૂદ અને ગુલાબ આવશે, છોડમાં બારમાસી અને ઘઉં આવશે. ત્રીજું છે કે નીચે આપેલા ખોરાકના ઘટકોનું વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડીમાં વર્ગીકરણ કરો. અહીંયા તમે સૂર્યપ્રકાશ, પપૈયું, સૂકો મેવો, ગાજર, આમળા, માછલી, કઠોળ ને જામફળ જોઈ શકો છો. તો વિટામિન એની અંદર પપૈયું અને ગાજર આવશે, વિટામિન બીની અંદર સૂકો મેવો અને કઠોળ આવશે, વિટામિન સીની અંદર આમળા અને જામફળ આવશે, વિટામિન ડીની અંદર સૂર્યપ્રકાશ અને માછલીનો સમાવેશ થશે. પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન કે વિજ્ઞાન જાણવા કુતૂહલ જરૂરી છે, કઈ રીતે એ સમજાવવાનું છે. તો આપણે જગતમાં બનતી કોઈ ઘટના જોઈએ ત્યારે ઘટના કઈ રીતે બને છે તે જાણવાની ઈચ્છા થાય તેને કુતૂહલ કહેવાય. જેમ કે સવાર પડે ત્યારે ફૂલો કેમ ખીલે છે, આવો પ્રશ્ન થાય તો તેના વિશે વિજ્ઞાન દ્વારા જાણી શકાય છે. કોઈ પણ કાર્ય થાય તેની પાછળ કોઈ કારણ કે સિદ્ધાંત સમાયેલો હોય છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ મૂળના પ્રકાર જણાવો. તો મૂળના મુખ્ય 2 પ્રકાર છે, તંતુમય મૂળ અને બીજું છે સોટીમય મૂળ. તો તંતુમય મૂળની વાત કરીએ તો જે વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતું નથી પરંતુ બધા જ મૂળ તંતુ જેવા અને એક સરખા જોવા મળે તેને તંતુમય મૂળ કહે છે. ઉદાહરણ તરીકે ઘઉં, ચોખા વગેરે. બીજું છે સોટીમય મૂળ. તો જે વનસ્પતિમાં એક જ જાડું મુખ્ય મૂળ હોય છે અને તેના પરથી અન્ય શાખાઓ જેવા મૂળ નીકળે તેને સોટીમય મૂળ કહે છે. ઉદાહરણ તરીકે લીમડો, આંબો વગેરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે આપણા શરીરમાં પાણીનું મહત્વ જણાવો. તો આપણા શરીરમાં લગભગ 70% પાણી હોય. પાણી આહારમાં રહેલા પોષક તત્વોનું શોષણ કરવામાં શરીરને મદદ કરે છે. તે મૂત્ર અને પરસેવા દ્વારા શરીરમાંથી કચરા અને નકામા પદાર્થોને બહાર કાઢે છે. ઉપરાંત શરીરનું તાપમાન જાળવવામાં અને શરીરના અંગોને યોગ્ય રીતે કાર્ય કરવામાં પણ પાણી મહત્વની ભૂમિકા ભજવે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે કે સોટીમય મૂળ ધરાવતી અને તંતુમય મૂળ ધરાવતી એક વનસ્પતિનું નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સોટીમય મૂળ ધરાવતી વનસ્પતિ. ઉદાહરણ તરીકે અહીંયા સરસવનો ફોટો તમે જોઈ શકો છો જેની અંદર પુષ્પ, થાંભો, પર્ણ છે. સોટીમય મૂળ આપણને અહીંયા બતાવેલું છે. અહીંયા તંતુમય મૂળ ધરાવતીની અંદર ઘાસનું ઉદાહરણ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ વનસ્પતિમાં મુખ્ય મૂળ જાડું અને નીચે સુધી ઊંડે જાય છે તેને સોટીમય મૂળ કહે. અને આ વનસ્પતિમાં અનેક પાતળા મૂળો ગોઠવાયેલા હોય તેને તંતુમય મૂળ કહે છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચે આપેલા તફાવત લખો. પહેલું છે પર્વતીય બકરી અને મેદાની બકરી વચ્ચેનો તફાવત. તો પર્વતીય બકરીની વાત કરીએ તો તેનું શરીર માંસપેશીઓથી ગઠાયેલું, ભરાવદાર અને મજબૂત હોય. તેના શરીર પર ઘટ્ટ રૂંવાટી જોવા મળે છે. તે એકલી કે ઝુંડમાં રહી શકે છે. તેના પગની ખરી મજબૂત અને સ્થિતિસ્થાપક હોવાથી તે પર્વત પર લાંબો કૂદકો મારી શકે છે અને તે ઠંડી સહન કરી શકે છે. આ બાજુ મેદાની બકરીની વાત કરીએ તો તેનું શરીર મધ્યમ, પાતળું અને નબળું હોય છે. તેના શરીર પર વાળ ઓછા અને નાના હોય છે. તે ઝુંડમાં જ રહેવા ટેવાયેલી હોય છે. તેના પગની ખરી માપની મજબૂત હોય. તે નાના કૂદકા લગાવી શકે છે અને તે ઠંડી, ગરમી બંને સહન કરી શકે છે. બીજા નંબરનો તફાવત ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તો ઝાલાકાર શિરાવિન્યાસની વાત કરીએ તો તે પ્રકારના પર્ણમાં મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર ભાત જોવા મળે. વૃક્ષ, ક્ષુપ વગેરે વનસ્પતિના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. સમાંતર શિરાવિન્યાસની વાત કરીએ તો તે પ્રકારના પર્ણમાં બધી શિરાઓ એકમેકને સમાંતર જોવા મળે. જેમ કે ઘઉં, મકાઈ, ઘાસ જેવા અનાજના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. ત્યારબાદ એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. તો એકદળી વનસ્પતિમાં બીજમાં એક જ બીજપત્ર હોય. ઘઉં, જુવાર, મકાઈ, બાજરી વગેરે એકદળી વનસ્પતિ છે.
જ્યારે દ્વિદળી વનસ્પતિના બીજ 2 બીજપત્ર ધરાવે છે, જેમ કે મગફળી, મગ, તુવેર, ચણા વગેરે દ્વિદળી વનસ્પતિ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ લખવાના છે. પહેલો પ્રશ્ન કે આપણા શરીરને વિવિધ પોષક દ્રવ્યોથી થતા લાભ જણાવો. તો કાર્બોહાઈડ્રેટ શરીરને કાર્ય કરવા જરૂરી શક્તિ પૂરી પાડે, પ્રોટીન શરીરની વૃદ્ધિ કરે, વિટામિન્સ રોગ સામે શરીરનું રક્ષણ કરે છે, ખનિજ ક્ષારો શરીરના નિર્માણમાં મદદ કરે છે અને ચરબી શરીરને વધારાની શક્તિ પૂરી પાડે છે. બીજો પ્રશ્ન કે ખોરાકમાં ચરબીની હાજરી દર્શાવતું પરીક્ષણ દર્શાવો. તો ખોરાકમાં ચરબી છે કે નહીં તે તપાસવા માટે નીચે પ્રમાણે પરીક્ષણ કરી શકાય કે સિંગદાણા લો, તેને વાટીને ભૂકો કરો, સફેદ કાગળ પર ભૂકો ઘસો, કાગળ પર તેલના ડાઘ જોવા મળશે. આ તેલી ડાઘ એ ચરબીની હાજરી દર્શાવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ વિશ્લેષણ કરો, એ અને બીના ઉદાહરણ શું હોઈ શકે. તો એ વનસ્પતિ, તો હા. શું પર્ણો ધરાવે છે, તો કે હા. શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય, આ બાજુ ના છે, અહીંયા હા છે. તો ઉત્તરમાં તમે જોઈ શકો છો ના કેમ, તો કે ભાઈ અનાજ વર્ગની વનસ્પતિમાં જાળીદાર શિરાવિન્યાસ હોતા નથી, દાખલા તરીકે ઘઉં, બાજરી વગેરે. અને કઠોળ વર્ગની વનસ્પતિ અને વૃક્ષોની અંદર જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય કુતૂહલ એટલે કે વિજ્ઞાન ત્રિમાસિક કસોટી આધારિત પ્રશ્ન બેંક આધારિત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો કોઈક નવા વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.